ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 2005થી આજે જે કૃષિ મહોત્સવનું આયોજન થયું છે તે 2005-06 થી તેઓના હસ્તે આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે। સતત 19મા વર્ષે આજે આ કૃષિ મેળાનું આણંદ ખાતે આયોજન થયું છે। આ જિલ્લા કક્ષાના આયોજનમાં જે વડાપ્રધાનશ્રીની નેમ છે કે મારો ખેડૂત બમણી આવકવાળો બને, તે હેતુસર નવા અભિગમો સાથે આજે જે ખેતીના જે વિકલ્પો ઊભા કર્યા છે અને ખેડૂત મજબૂત બને તો દેશ મજબૂત બને, એ એમનો જે આશય છે એ આશયને ધ્યાનમાં રાખીને આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર જિલ્લામાંથી આજે ખેડૂતો અહીંયા પધારશે અને જે સરકાર દ્વારા નવી ટેકનિકો, નવી જે સંશોધનો થયા છે તેઓને એનું જ્ઞાન ને માહિતી આપવામાં આવશે। સાથે સાથે જે ખેડૂતોને 2025-26ની ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે નવી યોજનાઓ, નવી સબસિડી આપવામાં આવશે તેની પણ અહીંયા જાણ કરવામાં અને જાહેર કરવામાં આવશે, જેનાથી સમૃદ્ધ ખેડૂત સાથે સમૃદ્ધ ગુજરાત બનશે તેવો અમને ચોક્કસ વિશ્વાસ છે।